પ્રસ્તાવના. સ્તુતિ એટલે ગુણોનું વર્ણન. ગુણોનું વર્ણન કરવા માટેનું જે સાધન છે તે છે સ્ત્રોત. તુયતેન અનેન તત્ર સ્ત્રોતમ. કોઈકના ગુણોનું વર્ણન કરવા માટે જે પદ્યનો કે પદ્ય સમૂહનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેને સંસ્કૃત સાહિત્યમાં સ્તોત્ર કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના સ્તોત્ર કાવ્યોનું સંસ્કૃત સાહિત્યમાં એક વિશિષ્ટ સ્થાન છે. તેની પાછળનું કારણ એ છે કે સ્ત્રોતની રચના દ્વારા રચયિતા કાવ્યાનંદની સાથે સાથે પરમાનંદ બ્રહ્માનંદની પણ અનુભૂતિ કરી શકે છે. એ પછી આ સ્ત્રોત કાવ્યનો ભાવક વર્ગ પણ એ જ રીતે કાવ્યાનંદ અને પરમાનંદ બંનેનો એકી સાથે અનુભવ કરે છે. સંસ્કૃતમાં આવું સ્ત્રોત સાહિત્ય વિપુલ પ્રમાણમાં રચાયું છે. તેમાં સૌથી વધારે પ્રસિદ્ધ શંકરાચાર્ય દ્વારા રચાયેલા સ્ત્રોત કાવ્યોની છે. જો કે શંકરાચાર્યના નામે મળતા આ બધા જ સ્ત્રોતો આદિ શંકરાચાર્યએ પોતે જ રચ્યા હશે એમ માનવાને કોઈ સબળ કારણ આપણી પાસે નથી. આમ છતાં પરંપરાગત રીતે તેમને શંકરાચાર્યના રચેલા માની લેવામાં આવ્યા છે. મોહમુદ્રર શંકરાચાર્યના રચેલા સ્ત્રોતોમાંનો એક સ્ત્રોત છે. આમાં કુલ 12 પદ્યો છે, પરંતુ અહીં તેમાંથી પસંદ કરીને માત્ર 8 પદ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ તો શંકરાચાર્યના સ્ત્રોત સાહિત્યમાં ચરપટ પંચરિકા 18 પદ્યો અને દ્વાશક પંચરિકા 13 પદ્યો એમ કુલ 31 પદ્યો છે. તેમને મોહમુદ્રક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ 8 પદ્યોમાં માનવની અને માનવીને પ્રિય એવા સુખાદીના સાધનોની મર્યાદાઓ બતાવી છે અને સતત એ વાત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે કે કાળ વહી રહ્યો છે, માનવ જીવન વીતી રહ્યું છે. પુણ્ય કર્મ કરો અને જગતની વાસ્તવિકતાને સતત ધ્યાનમાં રાખો. મૂઢ જહિહિ ધનગમ તૃષ્ણામ ગુરુ સદબુદ્ધિમ મનસી વિતૃષણામ યલ્લભશે નિચકમોર્પાતમ પીતમ તેન વિનોદય ચિતમ. અનુવાદ: હે મૂર્ખ, ધન પ્રાપ્તિની લાલસા ત્યજી દે, સદબુદ્ધિ રાખ અને મનમાં તૃષ્ણાનો અભાવ રાખ. પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું જે ધન તું મેળવે છે તેના વડે મનને પ્રસન્ન રાખ. યાવદ વિતો પાર્જન સક્ત તાવની જ પરિવારો રક્તઃ પશ્વા જીવતી જર્જર દેહે વાર્તા કોઅપી ન પૃચ્છતી ગેહે. અનુવાદ: જ્યાં સુધી ધન કમાવામાં લાગેલો હોય ત્યાં સુધી પોતાનો પરિવાર અનુરક્ત રહે છે. પછી ક્ષીણ થઈ ગયેલા શરીરે જીવતો હોવા છતાં ઘરમાં કોઈ પણ ખબર અંતર પૂછતું નથી. દિનમપી રજની સાયં પ્રાતઃ શિશિર વસંતો પુનરાયાતઃ કાલઃ ક્રિયતિ ગચ્છયાતો તદપી ન મુશ્ચતા શાવાયુઃ. અનુવાદ: દિવસ અને રાત, સાંજ અને સવાર, શિશર અને વસંત ફરી ફરીને આવતા રહે છે. કાળ ક્રીડા કરે છે, આયુષ્ય વીતતું રહે છે, છતાં પણ આશારૂપી વાયુ માણસને છોડતો નથી. જટિલો મુંડી લુચ્છિત કેશઃ કાશાયાંબર બહુતકૃત વેશઃ પશ્યન્પી ચ ન પશ્યતિ મૂઢો રયુદર નિમિત્તમ બહુકૃત વેશઃ. અનુવાદ: જટાવાળો, મુંડન કરાયેલા માથાવાળો, ખેંચીને ઉખાડી નાખેલા કેશવાળો, ભગવા વસ્ત્રોવાળા અનેક વેશ ધારણ કરનારો અને પેટને ખાતર ઘણા બધા વેશ લેનારો મૂઢ જોતો હોવા છતાં જોતો નથી. ભગવદ્ ગીતા કિશ્ચિદ ધીતા ગંગા જલ્લવ કણિકા પીતા શક્રુદપી યશ્ય મુરારી સમર્ચા તસ્ય યમઃ કિમ કુરુતે ચર્ચામ. અનુવાદ: જેણે ભગવદ્ ગીતાનું થોડુંક પણ અધ્યયન કર્યું હોય, ગંગાજળનું નાનું એવું ટીપું પણ પીધું હોય તથા જેણે એકવાર પણ ભગવાન વિષ્ણુની પૂજા કરી હોય તેની ચર્ચા યમરાજ પણ કરતા નથી. કામમ ક્રોધમ લોભમ મોહમ ત્યક્ત્વાત્માનમ ભાવમ કોયમ આત્મજ્ઞાન વિહીના મૂઢાઃ તે પચ્યન્તે નરકની ગૂઢા. અનુવાદ: કામ, ક્રોધ, લોભ, મોહ ત્યજીને તું પોતાને ઓળખ. જે આત્મજ્ઞાન વગરના પામર જીવો છે તેઓ નરકમાં ડૂબેલા રંધાય છે. જ્ઞેયમ ગીતાના મહશસ્ત્રમ ધ્યેયમ શ્રીપતિ રૂપત જસ્ત્રમ જ્ઞેયમ સજ્જનંગે ચિતમ દેયમ દિનજનાયા ચ વીતમ. અનુવાદ: શ્રીમદ ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામ ગાવા જોઈએ. લક્ષ્મીપતિ વિષ્ણુના રૂપનું વારંવાર ધ્યાન કરવું જોઈએ. સજ્જનોના સંગમાં મનને દોરી જવું અને ગરીબ માણસને ધન આપવું જોઈએ.
સુખતઃ ક્રિયતે ધન્ય ભોગઃ પશ્વાદંતઃ શરીરે રોગઃ યદ્યપિ લોકે મરણમ શરણમ તદપિ ન મુચ્છતિ પાપાચરણમ. અનુવાદ: ધાન્યનો ઉપભોગ સુખપૂર્વક કરવામાં આવે છે, પછી અરે રે શરીરમાં રોગ થાય છે. જોકે દુનિયામાં મરણને શરણ થવું પડે છે, છતાં પણ પાપ કરવાનું છોડતો નથી.